પોરબંદર જિલ્લાના રીણાવાડા ગામે આવેલી પવનચક્કી પર કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પરપ્રાંતીય યુવાનનું મોત નીપજ્યું છે। ત્યારે પોલીસે આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે। આ બનાવની મળતી માહિતી મુજબ બિહારના બેગુસરાય જિલ્લાના રહેવાસી સંદીપ કુમાર મનોજ મહતો નામનો યુવાન આજે સવારે રીણાવાડા ગામે આવેલી સુઝલોન કંપનીની પવનચક્કી ઉપરના ભાગે કામ કરી રહ્યો હતો। તે દરમિયાન અચાનક તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં કંપનીના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અકસ્માત પાછળ કોઈ બેદરકારી જવાબદાર છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।